નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કે મિત્રો જે આપણે ફોર્મ ભરી ચૂક્યા છે એટલે કે માર્ચ મહિનામાં જે ફોર્મ ભરાયા ને આખરે જે એની શારીરિક કસોટી મિત્રો ટૂંક સમયમાં એની જાહેરાત થઈ શકે તેવી અપડેટ આવી રહી છે. મિત્રો આપણે જોવાનું છે કે કોલ લેટર ક્યારે આવશે. તો મિત્રો હું તમને આજે બધું જ બતાડવાનું છે કે કોલ લેટર માટે કેટલી તારીખ નક્કી કરવામાં આવેલ છે, મિત્રો. તો આજે આપણે જોવાનું છે કે કેટલી સમય મુજબ આ તારીખ રહેશે. એટલે આપણે જોઈએ તો મિત્રો આ નવેમ્બરથી લઈ અને તમામ બ્લુ પ્રિન્ટના જાહેરાત કરી નાખવામાં આવેલ છે મિત્રો. અને તેની પોલીસ ભરતીની કચેરી દ્વારા પણ સ્પષ્ટ છે એનો બધું જ આખરે નિર્ણય કરી નાખવામાં આવેલ છે. તો મિત્રો આમાં જે ઘણી બધી જગ્યાઓ પર ભરતી કરવામાં આવેલ હતી તેને આધારે આ બધું નક્કી કરવામાં આવશે. તો મિત્રો એની બ્લુ પ્રિન્ટ એટલે કે સરકાર દ્વારા જે બ્લુ પ્રિન્ટની હાઈકોર્ટ દ્વારા જે બ્લુ પ્રિન્ટની જાહેરાત કરવામાં આવી છે તે મિત્રો અરે ઘણું બધું હતું અને તેની તારીખ પણ લગભગ હું કહું તો આ લગભગ ઓક્ટોબર સુધી તેની શારીરિક કસોટી લેવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો મિત્રો આપણે ટૂંક સમયમાં જોવાનું છે કે હવે લગભગ એકાદ મહિનામાં કોલ લેટર નીકળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. એકાદ મહિનામાં એટલે કે જુલાઈથી લઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધીમાં હું માનું એના કોલ લેટર આવી જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો મિત્રો આ બધું જ ધ્યાનમાં રાખીને તમારે આજે જે લોકો તૈયારી કરે છે પોલીસ ભરતીની એના માટે હું એક મહત્ત્વની અપડેટ આપી રહ્યું છે મિત્રો.